ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રાધામોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી રહી છે ત્યારે દ્વારકામાં ઉનાળુ વેકેશન દરમિયાન 13.55 લાખ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પધાર્યા હતા। યાત્રાળુઓ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે તંત્રએ સારી કામગીરી કરી। તંત્રએ વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે ખાસ વ્યવસ્થા કરી હતી। વધુમાં યાત્રાળુઓને કોઈ તકલીફનો ભોગ ન બનવું પડે તે માટે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી। ક્રોતાપ હોવા છતાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા। સાથે સાથે મંદિર પ્રશાસન દ્વારા પણ ડોમની અને પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સાથે પોલીસ પ્રશાસને પણ ખૂબ સારો સહયોગ આપી અને દર્શનાર્થીઓને મદદગાર બન્યા હતા। વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં મેઘરાજાનું આગમન થયું। હાંસોટ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમાં સહિતના ગામે વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીથી રાહત મળી। બપોર બાદ વરસાદનું થયું આગમન। વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદને લઈ ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। વરસાદને લઈ ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો। નસીબની રેખાઓ ભલે હથેળીમાં હોય પરંતુ નસીબ એના પણ હોય છે જેના હાથ નથી હોતા। આ પંક્તિ યથાર્થ ઠરી છે બનાસકાંઠાના રસાડા ગામના બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટે। જી હા, ઓધારજી રાણાજી વાણેચા પરિવારમાં જન્મેલા બે ભાઈઓ જન્મથી જ સુરદાસ હતા અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ નબળી હતી, પરંતુ માતા પિતાએ હિંમત ન હારી અને બંને ભાઈઓને ભણાવ્યા। પરંતુ બંને ભાઈઓને લઈ માતા પિતાને ચિંતા તો રહેતી, પણ કહેવાય છે ને કે કુદરતના બધા રસ્તા બંધ નથી કરતો। કંઈક આવી જ પરિસ્થિતિ અહીં પણ નિર્માણ પામી। કુદરતે બંને ભાઈઓને ભલે દ્રષ્ટિ ના આપી પણ સંગીતની કળા અને જીવવાની હિંમતરૂપી દિગ્દ્રષ્ટિ આપી। પણ જે એમના ભગવાને કુદરતે એમને આંખો નથી આપી પણ તોય છતાં એમને એટલી બધી હિંમત છે કે જો જે તબલજી પેટી બાજુ હોય, મંજીરા હોય તે ભજન કીર્તનમાં દઈ અને સારી રીતે પ્રોગ્રામ કરે છે। રાસ ગરબા પણ સારા ગાય છે અને માતાજીની કોઈ રમેલ હોય તો પણ પ્રોગ્રામ સારા કરે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે। પછી મારા દેવનો ભત્રીજા સુરદાસ દલમના એના લોક ડાયરામાં જોય, ભજનમાં જોય, પછી એને પગ ઉપર મોટા થયા છે। પહેલેથી ખૂબ દુઃખ હતું એને, હવેથી સારું છે એને અને હવેથી દેખવામાં સારું મળે છે। અને સાહેબ સ્કૂલમાંથી જ હું ભજન ગાવા માંડ્યો હતો અને સાહેબ નાના છોકરાને રમવાની સાયકલ આવે એ સાયકલની સીટ ઉપરથી હું પણ તબલો વગાડતો અને તેલના ડબલા ઉપર હું તબલાની સંગીતની કળા શીખ્યો છું સાહેબ। પહેલાં અમારા માતા પિતાને દુઃખ હતું કે આ બંને ભાઈઓ સુરદાસ છે તો અમારું આ ગુજરાન કેવી રીતે ચાલશે, તો સાહેબ પણ હવે અમારા માતા પિતાને પણ આનંદ છે કે આ સંગીતની કળાએ અમે પોતે ઊભા થઈ શક્યા સાહેબ। અને અમને લોક ડાયરા પણ કરીએ છીએ, ભજન પણ કરીએ છીએ। ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં અમને વાયક મળે ત્યાં અમે પ્રોગ્રામ કરવા જઈએ છીએ। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર। અમુક વિસ્તારમાં વરસાદ થશે, વીજળી વધુ થશે, 30 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 22 થી 25 જૂનના સારો વરસાદ થવાનું અનુમાન છે। પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાડા આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેડા કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે। મોતની સવારીના જોઈ લો આ દ્રશ્યો। જીતની છત પર તમે ગણતા થાકી જશો એટલા લોકો બેઠા છે।
જીપની અંદર તો 7 લોકોને બેસવાની ક્ષમતા હોય, પરંતુ અહીં ગણી લો લગભગ 20 થી 25 લોકો બેઠા છે. સાક્ષાત રોડ પર મોતની માફક દોડતા જીપડાના આ દ્રશ્યો છે અંબાજીના. અંબાજી પંથકમાં વાહન ચાલકો બેફામ બન્યા છે. એક જીપમાં 7ની જગ્યાએ 35 થી 40 મુસાફરો ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. હાલ અંબાજી પંથકમાં આદિવાસી લોકોમાં લગ્નની સિઝન હોવાથી જીપ ચાલકો કમાઈ લેવાની લાલચમાં બેફામ હેરાફેરી કરી રહ્યા છે. લોકો પણ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ઝડપથી પહોંચવા માટે આવા પ્રકારના મોતની સવારી કરી રહ્યા છે. એમને ક્યાં ખબર છે કે આ સવારી ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ. ફ્લો નહીં ફોર્સ. જોતમમાં ફેરવી શકે છે. આવી હાલત દરરોજની છે. અંતરિયાળ વિસ્તારમાં જીપની પાછળ લટકાવી અને જીપની ઉપર બેસાડી ક્ષમતા કરતાં વધુ મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરાવવામાં આવી રહી છે. ખાનગી વાહન ચાલકો તંત્ર કે પોલીસનો કોઈ જ જાતનો ડર રાખ્યા વગર ચડેચોક મુસાફરોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના બની શકે છે તેવું અમને દેખાઈ રહ્યું છે, તો તંત્ર આવા લોકો સામે આંખ આડા કાન કેમ કરે છે? લબરમુછિયા યુવાનો જે બાઇક સહિતના વાહનો બેફામ ચલાવતા હોય છે તેમની સામે પણ તંત્ર કાર્યવાહી કરે, પરંતુ આવા વાહન ચાલકોને તો પોલીસ જાતે જ છાવરતી હોય એવું લાગે છે. ગીર સોમનાથમાં આંગણવાડીના અનાજમાં ગોલમાલ ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે. હજી એક દિવસ પહેલા જ આંગણવાડીના અનાજમાંથી જીવાત નીકળી હતી, ત્યારે હવે ગીરગઢડા પાડાબાદર નામની આંગણવાડીનું અનાજ બહાર લઈ જવાતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. સંચાલક દ્વારા અનાજ બહાર લઈ જવાતું હોવાનું સામે આવ્યું. મોડી રાત્રે આંગણવાડીનું અનાજ સંચાલક દ્વારા આંગણવાડીની બહાર લઈ જવામાં આવી રહ્યું છે. ગામના સરપંચ અને લોકોએ રાત્રિ દરમિયાન ચેક કરતા આંગણવાડીનું અનાજ હોવાનું જે સામે આવ્યું. અનાજની કાળાબજારી પકડાઈ જતા સંચાલકનું કહેવું છે કે તે અનાજ સાફ કરવા ઘરે લઈ જતા હતા. જો કે મોડી રાત્રે અનાજ ઘરે લઈ જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ડાંગમાં આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું. ડુંગર પર ભારે વરસાદ થતા ખાપરી નદીમાં ઘોડાપૂર. નદીમાં અચાનક પૂર આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. ડાંગ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો. વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વહેલો આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. સાવરકુંડલા તાલુકાના મોલડી, ભોકરવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. મોરબી વાંકાનેર હાઈવે પર પવન સાથે વરસાદ વરસ્યો. ગરમી અને અતિશય બફારા બાદ વરસાદી ઝાપટું વરસ્યું. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાહન ચાલકોને પડી હાલાકી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ. પડધરી તાલુકાના ગામોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સરપદળ, હિદળ, કેરાળા, ઇતાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. લોધિકા તાલુકાના રાવકી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા